જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। આજે હું આપની સાથે બટાકા પૌવાની રેસીપી શેર કરીશ। આ બટાકા પૌવા આપણા ખાવામાં જરા પણ ડૂચા નહીં વળે અને સરસ એવા એકદમ છૂટા છૂટા બનશે અને ટેસ્ટી પણ એટલા બનશે કે આપણે ખાતા પણ નહીં ધરાઈએ। તો ચાલો આપણે બટાકા પૌવા બનાવવાનું શરૂ કરીએ। એના માટે મેં 4 બટાકા લીધા છે, એને કુકરમાં બાફી લઈશ। 3 બટાકાને પૌવા બનાવવામાં યુઝ કરીશ અને 1 બટાકાને બાળકો માટે હું અલગ પૌવા બનાવીશ, એમાં યુઝ કરીશ। હવે આ બટાકામાં આપણે 2 સીટી લાવવાની છે, વધારે નથી બાફવાના બટાકા। બટાકા એકદમ મેશ થઈ જાય એવા નથી બાફવાના, 80% બફા એવા જ બાફવાના છે। તો જો હવે કુકરમાં 2 સીટી થઈ ગઈ છે, તો હવે ગેસ આપણે બંધ કરી દઈશું અને કુકરને ઠંડુ થવા દઈએ। ત્યાં સુધી આપણે બીજી તૈયારી પણ કરી લઈએ। તો 1 બાઉલ ભરીને પૌવા લીધા છે, એને ચાળીને ચોખ્ખા કરી લીધા છે, જેથી એમાંથી બધો કચરો નીકળી જશે। હવે આ પૌવાને આપણે ધોવાના છે, તો એક મોટા વાસણમાં લઈ લઈએ, જેથી આપણને સરસ રીતે ધોતા ફાવે। તો પૌવાને વધારે નથી મસળવાના, વધારે મસળીશું તો પૌવા તૂટી જશે। બસ આ રીતે હળવા હાથે જ ઉપર નીચે પાણીમાં કરી લઈશું અને એમાંથી પાણી નિતારી લઈશું। પૌવાને મેં 2 થી 3 વખત ધોઈને પાણી નિતારી લીધું છે। હવે પૌવાને આપણે તપેલીમાં આમ જ રહેવા દઈશું। હવે કુકર પણ ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે બટાકાને બહાર કાઢી લઈશું અને બધા જ બટાકાની છાલને પણ આપણે કાઢી લઈએ। તો આ જ રીતે મેં 3 બટાકાની છાલને કાઢી લીધી છે। હવે આ બટાકાને આપણે ઝીણા પીસમાં સમારવાના છે। બટાકા પૌવામાં જ્યારે બટાકા ઉમેરવાના હોય ત્યારે બટાકાને ઝીણા ઝીણા સમારવાના હોય છે। તો બધા જ બટાકા સમારી લીધા છે। 2 ટામેટાં લીધા છે, 5 થી 6 લીલા મરચાં લીધા છે અને 1 આદુનો ટુકડો લીધો છે। તો પહેલાં મરચાંને આપણે ઝીણા ઝીણા સમારી લઈએ। હવે 2 ટામેટાને પણ આપણે ઝીણા ઝીણા સમારી લઈશું। ટમેટાને પણ આ રીતે ઝીણા પીસમાં સમારીશું અને હવે આદુને આપણે છીણી લઈએ, છીણી વડે, જેથી સરસ રીતે પૌવામાં મિક્સ થઈ જાય। અડધો બાઉલ ભરીને મેં કાચા સિંગદાણા લીધા છે। હવે આ સિંગદાણાને ગરમ પાણીમાં પલાળી રાખીશું। પૌવા વઘારીએ ત્યાં સુધી જ પલાળીશું, વધારે નથી પલાળવાના। અને ધાણાને પણ ઝીણા ઝીણા સમારી લઈએ। હવે 5 મિનિટ સિંગદાણા પલળી ગયા છે, એમાંથી પાણી નિતારી લઈએ અને હવે આપણે પૌવા માટેનો વઘાર તૈયાર કરીએ। તો ગેસ પર મોટું તપેલું મૂકીશું, કેમ કે પૌવા વધારે છે, જેથી આપણને સરસ રીતે મસાલો મિક્સ કરતા ફાવે। એટલે મોટું વાસણ જ લેવાનું અને એમાં 5 ચમચા જેટલું તેલ ઉમેરીશું। 5 નાના ચમચા જેટલું મેં તેલ ઉમેર્યું છે અને હવે તેલ ગરમ થાય એટલે આપણે પહેલાં જીરું ઉમેરીશું। ચલો હવે તમને નજીકથી પણ બતાવી લઉં। તો એમાં 2 ચમચી જીરું ઉમેરીએ। જીરું સરસ ફ્રાય થઈ જાય એટલે મીઠા લીમડાના પાન ઉમેરી લઈએ। મીઠા લીમડાના પાન સરસ રીતે ફ્રાય થઈ જાય પછી એમાં તલ ઉમેરવાના છે। તો 3 ચમચી જેટલા તલ ઉમેરી લઈએ અને તલને વઘાર સાથે સરસ મિક્સ કરી લઈએ અને તલ પણ સરસ રીતે ફૂટવા લાગશે પછી એમાં આપણા ઝીણા સમારેલા મરચાં પણ એમાં ઉમેરી લઈએ। મરચાંને સરસ સાંતળી લઈએ, આદુને પણ સાંતળી લઈએ, પાણી નિતારીને રાખેલા સિંગદાણા પણ એમાં ઉમેરી લઈએ અને વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ। 1 મિનિટ સિંગદાણાને પણ સાંતળવા દઈએ અને હવે એમાં ઝીણા સમારેલા બટાકાને ઉમેરી લઈએ, ચપટી હિંગ ઉમેરી લઈએ, બધું સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે એમાં સમારેલા ટામેટાં ઉમેરી લઈએ। ટામેટાં થોડા સોફ્ટ થાય પછી એમાં આપણે મસાલા પણ કરી લઈએ। 2 ચમચી જેટલી હળદર ઉમેરી લઈએ। અહીંયા આપણા બટાકા પૌવાનું પ્રમાણ વધારે છે એટલે મસાલા પણ એ પ્રમાણે ઉમેરીશું। ઓછા હોય તો આપણે મસાલા ઓછા ઉમેરીશું। 2 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી લઈએ, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ, મસાલાને સરસ મિક્સ કરી લઈએ। અહીંયા આપણે લીલું મરચું જ ઉમેરવાનું છે, લાલ મરચું નથી ઉમેરવાનું। તેલ ઓછું લાગ્યું તો મેં થોડું તેલ પણ ઉમેર્યું છે। 3 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી લઈએ। પૌવામાં ચટપટો ટેસ્ટ લાવવા માટે 1 લીંબુનો રસ ઉમેરી લઈએ। હવે આપણા જે પૌવા ધોઈને રાખ્યા છે એને હાથ વડે આ રીતે છૂટા કરી લઈએ। હાથ વડે આ રીતે છૂટા કરીને જ એમાં ઉમેરીશું, જેથી આપણા પૌવા પણ એકદમ છૂટા છૂટા બનશે। જો આ પૌવા એકદમ કોરા નથી પડી ગયા એટલે ખાવામાં ડૂચા પણ નહીં વળે। હવે આ રીતે તવેથા કે ચમચાની મદદથી હળવા હાથે જ પૌવાને મિક્સ કરીશું। જો આપણને ઉછાળતા ફાવે તો હળવા હાથે આ રીતે ઉછાળીને પણ આપણે બટાકા પૌવાને મિક્સ કરી શકીએ છીએ। હવે એમાં થોડો ગરમ મસાલો ઉમેરી લઈએ
અને થોડા લીલા ધાણા ઉમેરી લઈએ. અને હવે આપણે ગરમ ગરમ બટાકા પૌવાને સર્વ કરીએ. તો જુઓ બન્યા છે ને એકદમ સરસ છૂટા છૂટા, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા છૂટા છૂટા બટાકા પૌવા આપણા બનીને તૈયાર થયા છે. હવે થોડા લીલા ધાણા વડે ગાર્નિશ કરીશું અને ઉપરથી ઝીણી સેવ ઉમેરી લઈશું. એની સાથે પાપડ સર્વ કરીશું અને સાથે ઠંડી ઠંડી જીરા મીઠાવાળી છાશ સર્વ કરીશું. મિત્રો, આશા રાખું છું કે તમને મારી એ રેસીપી ગમી હશે. વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. તો ચાલો આપણે ગરમ ગરમ બટાકાને ઠંડી ઠંડી છાશ અને પાપડ સાથે ખાવાની મજા માણીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.